નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। જેતપુર શહેરની જીવાદોરી સમાન ભાદર નદી ફરી એકવાર ગંભીર પ્રદૂષણના મુદ્દે ચર્ચામાં આવી છે। સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં ઝેરી અને રંગીન કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાદર નદીમાં લાલ, કાળા અને અન્ય રંગનું દૂષિત પાણી સતત વહેતું જોવા મળી રહ્યું છે। નદીમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના ગામોના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ઔદ્યોગિક એકમોનો દાવો છે કે ગંદુ પાણી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPમાં શુદ્ધ કર્યા બાદ જ છોડવામાં આવે છે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે નદીમાં દેખાતું રંગીન પાણી અને દુર્ગંધ આ દાવા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેથી વરસાદના પાણી સાથે પ્રદૂષણ ભળી જાય અને તેની અસર ઓછી દેખાય। વર્ષ 2014થી આ સમસ્યા યથાવત હોવાનું પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે। સામાજિક કાર્યકરો અને પત્રકારો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પ્રદૂષણના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, કૂવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે। સાથે જ લાંબા ગાળે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની અને ભાદર નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। કેમેરામેન સાથે રિપોર્ટર સમીર ખાન, બલુચ, જેતપુર, ગિરનાર અવાજ ન્યૂઝ।